તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા હતા ધાબા પર. જેમ કે આજે છે ઉત્તરાયણ, તો પતંગ તો આપણે ચગાવતા નહીં, તો ખાલી ઓટો મારવા આવ્યા છે. મગા મારે ઇલ્લુ જો ખાલી ઊંઘવાની તૈયારી કરે છે, કોઈ પતંગ ચગાવવાનું હોય એવું કરી લે. આ પતંગ ચગાવવાનું હોય કે ઊંઘવાનું છે હોય? દોરી મને આલીને જતો રહે, પછી હું ચકાવું શાંતિથી. અહો ભા, હું આવું હાલ જ આવું યાર. જો આપણને જોઈને ભલભલા કેમેરા ચાલુ કરી નાખી, ભલે હવારા ના રહ્યા પણ આપણને જોઈને કેમેરા ચાલુ કર્યા હોય ને તો કરણ છીએ. હું લગભગ ધાબા પર 2 દોરનો આવી ગયો. હા, મેં જોયો હતો નહીં, ફોન ગોઠવેલો હતો તારે. એટલે આમ જ શીખવાડીએ તમને. ગુરુ પણ કોઈ કોમના નહીં યાર. હે આપણે દસે ભાઈઓને બતાવવાના છે કે કોણ કોણ પતંગ ચગાવવાનું, કોણ કોણ નહીં ચગાવતું. તમે વિડીયો જોતા રહેજો. તો શરૂઆત આપણે ઓછી કરીએ. મોડી રાતે જઈ શૂટિંગ પટ્યું એટલે ફિરકીઓ લાયા હતા 2-3 જેવી, બરાબર. પતંગ લાયા છે 4-5 વાળી જેવો, અને છોકરા માટે પીપુડા, પછી માથામાં પહેરવાની ટોપી, પેલું મોરું, બરાબર. હવે અત્યારે નહીં ધોઈ, હજી નાયો નહીં. નાયો નહીં હોય, હજી કઈ દાંતણ નહીં કર્યું હોય. આવતો જ છું. હવે નહીં ધોઈ પછી જલેબી, ફાફડા એ બધું લેતા છે નાસ્તા માટે. જઈએ થોડી વાર નહીં એટલે. તો હવે જઈએ આપણે અભિક ભાઈ ને પછી જઈએ પેલી મકા કૂદીને. ના, ઝૂમ નહીં કરું. આ તો 2 શબ્દ બોલ દે, હું ઝૂમ કરી દઉં. ઉતરેણ વિશે આટલું જ એટલે પતંગ આજ ચગાવવાનો વિડીયો કાલ પડશે આપણું. આતર જો મેલું હાલ ને હાલ એડિટિંગ કરી. કાલે પણ વાસી ઉતરેણ છે ને એટલે જોઈ લે. તો હવે ચાલ બાકી રહ્યું આપણે જવાનું. હવે જવું છે આપણે બાસ્કેટ જોડે. તો બાસ્કેટ જેટલા પતંગ લાયા, કઈ દોરડી લાયા છે દે. તો ચલો આપણે બાસ્કેટ જોડે જઈએ હવે, કે પતંગ ચગાવવા નહીં એમને પૂછી લઈએ. શું એ ભોજભાઈ? તો આપણા ઘરેથી આવ્યા છો આપણે બળુબાના ઘરે ને. બળુબા જો પતંગ ચગાવી ઘરે હમણાં માયા છે. જો ખાસ વાત કે પતંગ ચગાવવાનો શોખ પહેલા હતો, પણ અત્યારે પતંગ ચગાવવાનો શોખ ઓછો થઈ ગયો છે. હા, ફરવાનો શોખ ખરો. અને આપણા તમામ ચાહક મિત્રોને ઉત્તરાયણ નિમિત્તે હાર્દિક હાર્દિક શુભકામનાઓ, અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો. અને ખાસ વાત કે નાના છોકરાને બહુ જાળવજો, અને ચાઇના દોરી ખાસ વાપરતા ના, કારણ કે કરંટ અથવા બીજી ઘણી બધી જોખમો થઈ શકે છે. અને જય માતાજી. જય માતાજી. તો હવે આપણે જવાનું છે બાસ્કુજી જોડે. તો પાડોશી મોસી એટલે હું ઘેરથી કઈ નહીં હું નીકળ્યો હોઉં કે આપણે એક ભાઈને બતાવશું આજે કોણ કોણ પતંગ ચગાવે, કોણ કોણ પતંગ નહીં ચગાવતું. તો બળુબા પતંગ નહીં ચગાવતા ને આમાં કા બાસ્કુજી પતંગ ચગાવી છે, જેમ કે થક્કો લાઈન મેલે ચગાવો. એ તો હમણાં મોડા ચગાવે છે, મને ખબર. પોરે મેં જોયું હતું, વહેલા કોઈ નતું ચગાવતું, બપોર પછી બધા ચગાવતા. પતંગ ચગાવવાનો ટ્રાય માર્યો, તજુ ના બીજું ચગાવ્યું તે તૂટી ગયું, પડતું નાખ્યું. તો પેલા આપણે લૂંટવાનો બહુ શોખ હતો. એ તો આપણે થપ્પા કરતા, અને ચગાવવાનો શોખ ઓછો છે, તકતું નહીં એટલે મને કંટાળો. સાચી વાત છે. બેઠો છું હાલ તો. ને સૌથી મોટો લૂંટણીઓ હોય ને તો હું હતો. ખરેખર હવે પહેલા હું ઉઠતો આખા આમો પતંગ લૂંટવા માટે ખેતરમાં જતો રહેતો. ને અત્યારે એવો સમય બન્યો કે ખરેખર નહીં પતંગ ચગાવવું ગમતું કે નહીં લૂંટવું ગમતું. શું કરતા ખબર 10 દાડા અગાઉ તો પહેલા બધા ક્ષેત્રમાં ફરવાનું કે લોબું પોઠું જો દેખાય. હા, ને એ કાપી લઈ દેવાનું અને હુકવી દેવાનું. તો થોડું વજનમાં ફોર્મ આગળ એક પાવળિયાનું ઘરનું મોટું બધી કાઢવાનું, કોઈના હાથમાં પતંગ ના બધું હોય. ખરેખર એ મોજ જ અલગ હતી. ખરેખર હા, બહુ મજા આવતી. તો ચલો હવે જઈએ આપણે. કોઈ બીજું કઈ એક્ટર એવા આપણે ભાઈઓ મળે તો પતંગ ચગાવતા હોય તો તમને બતાવીએ. જો બળુબા ને આપણે બાસ્કુજી ને હરીબા ને આપણે અભિક. ના ના, ડાયરેક્ટ પતંગ ચગાવવા જતા રે. ના એ નહીં, ડાયરેક્ટ 2 પતંગ કાપીને હવે નાવા જ જો દશો. પણ મોડા ઉઠ્યો આજથી, રાતના મોડા આવ્યા તો તે પતંગ ચગાવીને 2 પતંગ કાપીને હવે ગયો. તો ચલો હવે જઈએ આપણે બીજા લોકેશન ઉપર ને બીજા ભાઈ સાથે મળશું. જય માતાજી. અહીંયા ફૂમતાજી જોડે ને જોઈ લો, આખા વાહમાં ફૂમતાજી એકલા જ પતંગ નહીં ચગાવતા ને બીજા બધા ભાઈઓને આપણે બતાવ્યા પતંગ ચગાવી ને કોઈ દિવસ નહીં પતંગ લૂંટે કે નહીં કોઈ દિવસ પતંગ ચગાવ્યું. તો ચમ ફૂમતાજી તમને પતંગ ચગાવવું નહીં ગમતું? બોલો કયો? બનાવવાનો ધંધા ના કર, ઘણો શોખ હતો. કશું શોખ નહીં, હવે નહીં. એમ નહીં, તમે આટલા અમારા જેટલા ગાજરા તમે નહીં ભાજપ પૂછ. ગાજર તો એ તો ખેતરમાં જ સાચી વાત. દેમાં તો આપણે દેવીમાં પૂછી લઈએ કે મહેન્દ્રે કેટલા પતંગ લૂંટે.
ઘણા લૂંટ્યા જેમ કે આપણે આટલા વર્ષમાં તમે કોઈ દિવસ જોયા નહીં હોય એને પતંગ ચગાવતા ફૂમતાળજીને ના પતંગ દોરી લાયા બરાબર દોરી લાયા ગોમમાં રહેતા ગોમમાં રહેતા પતંગ લાયા છોકરાઓ લઈ લાયો હા એટલે પતંગ તો લૂંટ્યા છે જેમ કે આપણે ગાજરો આવતા એટલે તમે પતંગ તો લૂંટો એનો તો કોઈ વાંધો નહીં છોકરાઓ લઈ લાયો ને અમારા દેવીમાં કુ એ કહેજો ખાલી એકદમ નું કહેજો કો કે ઘણા ટાઈમ થઈ ગયો આપડ્યું નહીં બોલો કે શું કે ના બંકાન બિહાર કી ના અરે ને એનો બંકો જો માર જોડે નહીં પપ્પા જોડે રે નહીં રહેતો મારા કાકા જેવા કોઈના હા પાસે તો આ બંકો અને આ બીજો બંકો આવ્યો એ બબલી માર ખાય હે બબલી આ મારો વાળી જ કરે મને તો એ ધુવાણો વાળ્યો તને શું થાય બંકા અલ્યા હારું બોલ હવે બોલ શું કે ઓય આપણે હા ચમ વિડીયો બંધ કરી નાખો ફોન નહીં કર્યું લે પહેલા નહીં કર્યું લે ચાલુ ચાલુ હાલ તો કેમેરો આમાં કરતા કેમેરો આમાં કાતો ઈમાં કશો ઓમ કરતો ફેવર તાતે કશો હતો નહીં તો ચલો આપણે ફૂમતાજીની મુલાકાત કરી લીધી ને હવે જઈએ આપણે કોઈ બીજા ભાઈ પતંગ ચકાવતા હોય તો કે ફૂમતાજી પતંગ ચકાવતા નહીં આમાં કા તાપા આવ્યા છે ને હવે નાસ્તો કરી પછી જાહી ફાફડા જલેબી લેવા તો મારે અંગા જવાનું છે તો આપણે લઈને આવીને જમીન પછી જઈએ કમલીવાડા લે એટલે તું ચીડે પડ્યો મારા તો આપણે આયા ફૂમતાજીના ઘેર કે કિલણજીના ઘરે આપણે ફૂમતાજી ઘેર એટલે તો હવારમાં ફાફડા ને જલેબી લાવી દીધી હાલ તો આપણે જાતા બજાર લેવા માટે પણ હવાર એવું લાગે કે નાસ્તો થઈ જાય તો જો કિલણજી રસ્તામાં જ આપણે ભેગા થઈ ગયા ફાફડા ને જલેબી લઈને આવતા હતા તો ખાસી બધા ફાફડા લાયા છે ને જલેબી ને કચુંબર ખાસી બધું લાયા છે તો આપણે એવો વિચાર કર્યો કે નાસ્તો કરીને જ જઈએ હવે જાવું તું પૂર્વા ભાઈએ પછી જાવું તું ફાફડા લેવા તો આપણે આટલાથી જ મળી ગયા તો ચલો પહેલાં થોડો નાસ્તો કરી લઈએ ને પછી આપણે લાવીએ તો કે આ નાસ્તો કરીને પછી જ જઈએ તો જલેબી ફાફડા ને ખાસી બધું લાયા ઊંધિયું તો જમી લઈએ ને પછી આપણે કુરબાભાઈ જઈએ ને દર્શન કરીને પછી મળીએ જય માતાજી ભાઉભાની દીકરી ને ચા મેલા છે મારા માટે જોઈ લો ને આ મકા ભાઉભા આપણે અગરબત્તી કરે છે જય રામદેવભાઈ જય સતીમાં તો જોઈ લો ભાઉભા સવાર ઉઠી જાય ને લગભગ 12 વાગ્યા છે સવાર તો કહેવાય નહીં 12 વાગે અગરબત્તી જેવું કરે ને હું એમના ઘેર આવ્યો નાહી ધોઈને ને એમની દીકરી છે હારી કેટલી બૂનો તમે 3 નોમ બોલજે ઉર્વશી ને આ છે ઉર્વશી ચા મેલે છે ખરેખર ફોન જોવાનો પાર નહીં આવતો કઈ નહીં ચા મેલવા બેઠી ચા મેલતી નહીં ફોન જો કરે છે પેલા ચા પાય ને પછી મોબાઈલ જોઈ દીધા જરા હવે ઉકાળ દે ચપલો ઉતાર દે ચાલશે હવે જેવો થયો એવો ને આમાં કા પડ્યું ક્રેક જેટ ખાવું હોય તો ભાવ આવ્યા છે ને પૂછ્યાથી આવ્યા છે ને જાહેર ગાડી દે ચા ગાડી હેડ હવે અમુકમાં ગાડી હેડ પેલા બોકા પાડી નાહી જતી બિલમાં કાઢો મેદાનમાં હું કરતી હતી પતંગ લૂંટવા જઈ ભાવ પતંગ નહીં લાવ્યો તો ચગાવો કે દાડી ઉપર પડે મને થોડો દાલ છે ચા ઉર્વશી બહુ નામ ઓરસ્યો હે ના જો ભાવભા તૈયાર થઈ ગયા રેડી કમ્પ્લીટ ને જાહુ આપણે ટેડે છે ચગાવવાની ઈચ્છા છે પણ દોરી લાયા નહીં આપણે ભાવભા લાયા હોય દોરી ચગાવશું ચગાવશું બાદ લૂંટવા જૂની ફિલિંગ લે હા અલ્યા તારી મતું પહેરી તું ભીરે ચો નાઈ દીધું બીજું પહેરો આઈ રહ્યો વાઘ પહેરજે પહેરો ઉંદેડી પહેરકી ઓમ પહેરો હા વાઘ આવ્યો વાઘ એ
આ બહુ બોડી ભોય નાશ કરો હવે. હે ઢોલાયો, રમજે, ઢોલાયો રમજે. એ હતું રમજે. ચમ બધું ભોય નાહી દીધું? હા, એમ ભોય નાહી દીધું? આવું ના કરાય. પેલો ઈલું મારશે હમણાં. હા, બધું નાખો ઉપર. તો ભરતસિંહ હવે મળ્યા છે જેમ કે આખા દિવસના લગભગ બે વાગે ઘેર આવ્યા છે. ચોક બહાર ગયા હતા, પતંગ ચગાવતા હતા આપણે ટેડર જઈએ. ટેડર જોઈ લો. ઘણી વાર 11 વાગે ઉઠ્યા હતા. પછી જ્યાં ટેડર છે ને એક પતંગ ચગાવ્યું ને અમે કે કાપી નાખ્યું તું આયકણ આયા. જોયા તમે રીલ પડતા રીલ જોયો ને હું ડાયરેક્ટ કી આવ્યા, તમે ઘેર આવ્યા ડાયરેક્ટ. એટલે અમે તરત પાછા આવતા રહ્યા હતા. પછી પાછા તો આ કન્યા વધારે તો હવે પતંગ ચગાવી. સારું તો અમે હા. પણ આજે આ બધું ને ખરેખર માથાનું દુખાવો. પણ કશું કરવાનું નહીં, જેને પતંગ પડે ને ઉઠાઈ લેવાના. પણ શું ઉઠાઈ લ્યો કે ના ઉઠાઈ લ્યો? આજ તો કોઈ આવ્યું જ નહીં ધાબા પર, પણ શું કરવાનું કે? ધાબા પર કોઈ આવ્યું જ નહીં. જો કેટલા લાયો? જોઈ લો પતંગ કેટલા બધા લાયા. બેટા હવે લાવી દે એકદમ. અચ્છા હા, શું કરી તું? વેરી નાખે છે. બધા વેરી નાખે. હા. તો ચલો આપણે હવે જઈએ અભિષાએ ધાબા ઉપર ઘડી વાર મોજ લઈએ. આ તો બોગા પાડે ઓપાડે ને પછી આવ્યો હું ધાબા ઉપર. તો હવે ગેંગ ભેગી થી લાગે છે. આટલા ઘડી મજા જ નથી આવતી. આ બહુ બોગા પાડ્યા હતા, ખબર પડી. આપણે આવી ગયા. ચલો આ ધાબુ ભૂપતસિંહનું નહીં, આ તો પલાયાનું ધાબુ છે. અને અહીંયા ધાબા પર ભૂપતસિંહ ને અમારે સલ્લુભાઈ. લાભ લેવા હે? હું આવારો ના ફરું યાર, તમે દેખાણા જ નહીં, તમે બહાર જતા રહ્યા હતા. હું તમારા ધાબા પર આવ્યા તો બધા ધાબા પર ગયો હતો, પણ ખાલી અભિક એકલો હતો, ખાલી બીજું કોઈ નતું. ના સલ્લુ કઈનો કંટાળી ફરા આમ થયો. મને કંટાળો આવ્યો હતો. પેલું બળું ભાત 2 જણા બેઠા હતા અમે, તો એ પછી કંટાળીને ભોઈ જાય. અહીંયા કંટાળી પછી ઘેર આવતો રહ્યો. તો હવે ગેંગ ભેગી થઈ છે ને હવે થોડી મોજ આવશે ઉત્તરાયણની. ને પેલી મકા આપો ચોય વેચવા નહીં. એ બાપા મોજે મોજ. 11 પતંગ કાપે ભાઈ. દિલાવાના શું કરવાનું હવે? ખરેખર આ ફિરકી નવી હે. શેડો ખોવાઈ ગયો. એક બે બોધી પણ હવે વાનો શેડો જળતો નહીં. એનો આઈડિયા કરીએ આપણે. લંગા પતંગ ચગાવવાની જગ્યાએ પતંગ જે ખડવાનું છે લંગા નાખીને ઉતારે. હા ચા પીવી હે, મારે પીવી હે. અમન તો કોઈ યાર ચો બેઠા એ દોડી છે પતંગ નહીં. હા લગી હવેથી ઉડાડી વેલી કપાઈ ગયું.